એક્સિડન્ટમાં પાછળનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે. પ્લાસ્ટર નથી લાગી શકે એમ, એટલે એના માટે પ્લેટિંગ કરવાના છીએ. બરાબર. માણસને જેમ પ્લેટ હા, આપણે પ્લેટ. નાખતા હોય છે એ જ રીતની પ્લેટ હા આપણે આમાં ડોગમાં એટલે શ્વાનમાં પણ નાખી હા, શકીએ છીએ. પ્લેટ છે, પિન છે, બધું કરી શકીએ છીએ. મિત્રો, હું અત્યારે આવ્યો છું ગોંડલ રોડ ઉપર વાવડી, જ્યાં કરુણા ફાઉન્ડેશનનું પશુ પક્ષીઓનું સારવાર કેન્દ્ર છે. અહીંયા પણ શ્વાનની, કેટની, પક્ષીઓની અને બીજા પ્રાણીઓની પણ સારવાર થાય છે, ઓપરેશન થાય છે અને નિદાન થાય છે, એના રિપોર્ટ્સ થાય છે. તો આવો હું તમને મુલાકાત કરાવું આ સારવાર કેન્દ્રની, જ્યાં અલગ અલગ શ્વાન અને કેટ સહિતના નાના મોટા જીવની સારવાર થઈ રહી છે. દોસ્તો, મારી સાથે અત્યારે જોડાયેલા છે વાવડીની જે એનિમલ હોસ્પિટલ છે એના વેટરનરી ઓફિસર નિકુંજભાઈ પીપળિયા. નિકુંજભાઈ, અત્યારે જે ટેબલ ઉપર ઓપરેશન ટેબલ ઉપર એક શ્વાન આવ્યો છે, એને શું તકલીફ છે અને અત્યારે એની કઈ રીતની સારવાર ચાલે છે? અત્યારે જે ટેબલ ઉપર શ્વાન છે એને એક્સિડન્ટમાં પાછળનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે. એને અત્યારે આપણે ઓપરેશન માટે તૈયારી કરી છે. એમાં ખાસ કરીને ઓપરેશન છે એટલે ત્યાં પ્લાસ્ટર નથી લાગી શકે એમ, એટલે એના માટે આપણે જે ફ્રેક્ચર છે એને પ્લેટિંગ કરવાના છીએ. બરાબર. પછી પ્લેટિંગ કરીને 10 દિવસ આપણે અહીંયા રાખશું, રિકવર થાય પછી જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું છોડી દેશું. અચ્છા, એટલે માણસને જેમ પ્લેટ આપણે નાખતા હોય છે એ જ રીતની પ્લેટ આપણે આમાં ડોગમાં એટલે શ્વાનમાં પણ નાખી શકીએ છીએ. પ્લેટ છે, પિન છે, બધું કરી શકીએ છીએ. પછી એ કાઢી લેવાની હોય છે કે એની લાઈફ ટાઈમ એમાં જ રહી જાય? જરૂર પડે, કઈ પ્રોબ્લેમ ના આવે તો કાઢી લઈએ છીએ, બાકી એમને કઈ રેગ્યુલર તકલીફ નથી પડતી તો રહેવા દઈએ છીએ. અચ્છા, આ જે પાંજરામાં જે નાના નાના ડોગી છે, તો એને શું તકલીફ છે, કેવી રીતે અહીંયા આવ્યા છે? આને છે ફ્રેક્ચર છે. આને એ ઓપરેશન પછી આમનું કરવાનું છે. આને પ્લેટિંગ અને પિનિંગ બંને કરવાનું થશે. બરાબર. એવી જ રીતે આ ડોગ છે એને છે કમળો થઈ ગયો છે, જેમ માણસોમાં થાય એમ એનું લીવર ખરાબ છે, એટલે એને જે રેગ્યુલર સારવાર ચાલુ છે એ કરીએ છીએ. અચ્છા, એટલે એ પછી સાજું થઈ જશે? હા, સાજું થઈ જશે, રિકવર. એના પણ માણસોની જેમ બ્લડ રિપોર્ટ કરીને આપણે ડાયગ્નોસિસ આપી શકીએ શું તકલીફ છે. એવી જ રીતે આ કેટ છે, એ પેરેલાઇઝ છે. ઓહો, એને પેરાલિસિસ પણ થાય? હા, એને પેરાલિસિસ થાય. અચ્છા, એના કારણો શું છે? માણસના જે કારણો હોય છે એવા સેમ હોય છે કે? ના, આમાં ઘણી વખતે જે કેટ છે એમાં પેરાલિસિસ થવાનું કારણ એ છે કે ઊંચી જગ્યાએથી નીચે પડવાથી પાછળ જે કરોડરજ્જુ હોય એમાં ઈજા થાય, એનાથી થાય. બીજું છે કોઈ ડોગ મેજર છે, ડોગ બાઇટ છે, જે કોઈ કૂતરાએ એને બટકું ભરી લીધું છે તો એના હિસાબે થાય છે. આવી જ રીતે આમને ફ્રેક્ચર હતું, એનું ઓપરેશન થઈ ગયું છે, એને પ્લેટિંગ કરેલું છે આ સાઈડના પગમાં ઉપર. બરાબર છે. અને આ બધા નાના એવી જ રીતે છે કુરકુરિયા છે, આ છે એની માં એક્સપાયર થઈ ગઈ હતી નાના નાના હતા ત્યારથી. ત્યારે લઈ હતા. આને એક્સિડન્ટમાં પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, એ પાટાથી થઈ જાય છે, એટલે એને માટે પાટો બાંધી દીધો છે. બરાબર. અદ્ભુત સેવા તમે પણ મૂંગા જીવોની કરી રહ્યા છો. કેટલા સરસ નાના નાના ગલુડિયા છે ને એને પણ કંઈક કંઈક બિચારા નિરાધાર જેવી હાલતમાં પણ છતાંય તમે એને સરસ મજાનો આધાર અત્યારે આપી રહ્યા છો. અચ્છા, આ બાજુ પણ સામે કેટલાક, એ બાજુ પણ 10 જેવા શ્વાન છે. એમાં એક બે અમરેલી થી આવેલા છે. અચ્છા. બાકી આજુબાજુના ગામડાઓમાંથી આવેલા છે. એમાં જે આ શ્વાન છે એ અમરેલી થી આવ્યું છે ને એક્સિડન્ટમાં બંને પગ ફ્રેક્ચર હતા અને રિકવર થઈ શકે એમ નહોતા. બરાબર. એટલે ઓપરેશન કરીને એના બંને પગ કાપવા પડ્યા છે. એવી જ રીતે આ એક છે, એને 2 પગ ફ્રેક્ચર હતા, એનું પિનિંગ પ્લેટિંગ કરેલું છે. આને કેન્સર હતું, એનું ઓપરેશન થઈ ગયું છે. અચ્છા, એને કેન્સર હતું. હા, એવી જ રીતે આ અમરેલી થી આવેલું છે, એને કોઈ પગમાં કોકે મારેલું હતું, એટલે પગ કમ્પ્લીટ ફ્રેક્ચર થઈ ગયો હતો અને ભેગા 3 બચ્ચા હતા. ઓહો, નાના નાના બચ્ચા. હા, એટલે એનું ઓપરેશન કરીને પગ કાપી નાખ્યો છે અને 2 બચ્ચા છે, હવે કમ્પ્લીટ રિકવરી થઈ ગઈ છે. હવે આપણે એને પરમેનન્ટ શેલ્ટર માટે મોકલી દઈશું. બરાબર. આને છે પગમાં ફ્રેક્ચર છે આ બંનેને. બરાબર. આની કિડની ફેલ છે આ ડોગની, એના હિસાબે પાણી ભરાય છે એના શરીર ઉપર. બરાબર. અચ્છા, આ બાજુ પણ 2 પિંજરા છે. આમાં એક છે ઉંમર વાળું છે, એજેડ થઈ ગયું છે અને પેલાને ફ્રેક્ચર છે, કાલે આવેલું છે, એનું ઓપરેશન આજે થશે બપોર પછી. બરાબર. અને આને ટ્યુમર છે, આને કેન્સર જ છે. એટલે ટૂંકમાં માણસને જે કિડનીની તકલીફ, કેન્સર, એ બધા જ રોગ આને થાય છે. અચ્છા, પછી એમાંથી બચવાના ચાન્સીસ કેટલા હોય છે?
મેજોરિટી કેન્સર છે એમાં આપણે ઓપરેશન કરીને એમાં બહુ એવું નથી હોતું કે ડેથ થઈ જાય છે. અર્લી સ્ટેજ ઉપર ડાયગ્નોસ થઈ ગયું હોય અથવા બહુ વધારે શરીરમાં ફેલાણું ના હોય તો એનું ઓપરેશન કરીને એ કેન્સરનો ભાગ આપણે નીકળી જાય છે અને પછી 15-20 દિવસમાં કમ્પ્લીટ રિકવરી આવી જાય છે. એમાં મોસ્ટ ઓફ બચી જાય છે. એવી જ રીતે કિડની છે, લીવર છે, એવા કોઈ ડેમેજ વાળા કેસ હોય, વધારે પડતું ડેમેજ ન હોય ને એ સારવાર જલ્દી પોસિબલ થઈ ગઈ હોય તો એ બચી જાય છે. એમાં કઈ તકલીફ નથી. આપણે ઓપરેશન થિયેટરમાં તમામ પ્રકારના ઓપરેશન થઈ જતા હોય છે? હા, બધા થઈ જાય. ઓકે. હવે જનરલી માણસમાં તો બધે રિપોર્ટ્સ કરીને નક્કી થતું હોય છે કે આને આ તકલીફ, તો આ શ્વાનમાં પણ આ જ હા, એ જ રીતે હોય છે. છે? હા, ઓપરેશન પહેલા આપણે એનું છે લીવર, કિડની બરાબર ચેક કરીએ છીએ કે ભાઈ આ બરાબર છે કે નહીં. બ્લડ રિપોર્ટ્સ? આ બ્લડ રિપોર્ટ્સ કરવા એ પડે. રિપોર્ટ ક્યાં થાય? એ આપણે બહાર કરાવીએ છીએ અત્યારે. અચ્છા. એટલે કોઈ પણ પ્રકારના શ્વાન હોય, કોઈના પેટ હોય કે પછી શેરીના હોય, એ તમામની સારવાર અહીંયા નિઃશુલ્ક થાય છે? હા, નિઃશુલ્ક થાય. અચ્છા. પેટ હોય તો આપણે એને રાખતા નહીં હોય ને? ના, પેટમાં એવું છે કે એને કોઈ ઓપરેશન કરાવવું છે કે કોઈ બીમાર છે તો ઓપરેશન માટે એ લોકો આવીને બતાવી જાય છે કઈ પ્રકારનું ઓપરેશન છે, કેવું છે. એને આપણે ડેટ આપતા હોઈએ છીએ આપણા શેડ્યુલ મુજબ અને એ તારીખે લઈ આવે. ઓપરેશન પાછું લેતા જાય. ડેઈલી ડ્રેસિંગ છે એની ટ્રીટમેન્ટ માટે લઈ આવતા હોય છે. એવી જ રીતે કોઈ રેગ્યુલર બીજા પ્રોબ્લેમ હોય છે, અત્યારે શિયાળામાં ખાસ વાયરલ રોગોની સિઝન વધારે હોય છે, એવા કેસ આવતા હોય તો એ દિવસમાં એકવાર સારવાર કરવાની હોય અથવા 2 વાર કરવાની હોય. એના ટાઈમે સવારે સાંજે કીધું હોય તે રીતે લઈ આવે છે, સારવાર કરીને પાછા લેતા જાય છે. અચ્છા. હવે જેને પેટ છે એ તો લઈ જાય છે, પણ આ જે શ્વાન છે એ બધા સાજા થઈ જશે પછી એનું શું? એમાં એવું, આ જે બધા છે સ્ટ્રીટ ડોગ છે એ આપણે જે કેસ રેગ્યુલર એમ્બ્યુલન્સમાં આવતા હોય છે, ત્યાં એમ્બ્યુલન્સમાં ટ્રીટમેન્ટ પોસિબલ ન હોય, વધારે સારવારની જરૂર હોય, એને હોસ્પિટલે લઈ આવીએ છીએ અને હોસ્પિટલે લઈ આવ્યા પછી 10-12 દિવસ જે ઓપરેશન કરીને આપણે રાખવાના હોય અથવા કોઈ બીજી બીમારીમાં આવ્યા હોય, સાજા થાય એટલે જે જગ્યાએ જે કોલરે કેસ લખાવ્યો હોય એને આપણે ફોન કરીને પાછા ત્યાં મૂકી આવીએ છીએ. અથવા કઈ ન પોસિબલ હોય ત્યાં સ્ટ્રીટ ઉપર રહેવું તો આપણે પરમેનન્ટ શેલ્ટર માટે સદભાવના શ્વાન આશ્રમે મોકલી દઈએ. હા, જામનગર રોડ ઉપર જે સદભાવનાનો અદ્ભુત શ્વાન આશ્રમ છે ત્યાં. અચ્છા. એટલે આપણે ત્યાં જનરલી આ વાવડીની હોસ્પિટલ છે ત્યાં માત્ર શ્વાન માટે જ અને કેટ માટે જ છે કે કયા પ્રકારનું? એ નજીકમાં કોઈ ગાય હોય છે કે કોઈ આજુબાજુમાં કોઈ હોર્સ રાખતા હોય છે, એ લોકો અહીંયા સારવાર માટે લઈ આવે છે, પાછા લઈ જાય છે. એવી જ રીતે કોઈ સ્ટ્રેટ કાવ હોય કે બુલ હોય, સાપર છે કે એની બાજુમાં આજુબાજુમાંથી કોઈ મૂકવા આવે તો આપણે અહીંયા રાખી લઈએ છીએ. બરાબર. સારવાર કરીને આપણી ગાડીમાં આપણે બીજી આપણી ગાય માટેની છે માધાપર ચોકડીએ ત્યાં રાખી દઈએ. બરાબર છે. નિકુંજભાઈ, અદ્ભુત તમારી પણ સેવા છે, તમારા સ્ટાફની પણ સેવા અદ્ભુત છે અને કરુણા એ જે રીતની આ આખી વ્યવસ્થા કરુણા ફાઉન્ડેશન દ્વારા થઈ રહી છે, તો ભૂતકાળમાં તો શેરીમાં કોઈ કૂતરું બીમાર પડે અથવા તો કોઈ પણ પશુ પક્ષીને ઈજા થાય તો આવી કોઈ સુવિધા નહોતી, પણ રાજકોટમાં અત્યારે આ આપણી જે હોસ્પિટલો ચાલે છે, જે એમ્બ્યુલન્સ ચાલે છે, અને તમારા જેવા સેવાભાવી ડૉક્ટરો અને બાકીનો જે સ્ટાફ છે એ કામ કરે છે, એ જોતાં મને લાગે છે કે હવે કોઈ પણ વ્યક્તિએ પોતાની આજુબાજુના પોતાના પેટ અથવા તો શેરીના પશુ પક્ષીઓ માટે તમારો સંપર્ક કરવો પડે. બરાબર છે ને? નિકુંજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.